ગાઈસ વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. આજે બાય કાચ ફોડ નાખ્યો. ક્યાં ઓ જો કાલે માર ભાભીએ પરમદી ગ્લાસ તોડ્યો, આજે તમે આવડું આ કર્યો. મેં આજા તોડ્યો. કેમ તમે બધાય તોડ થયા હો? શું ખબર હવે? તૂટી ગયો એટલે તૂટી ગયું. હું તમારો કયો? અને આ તા હું બા હું ડ્રેસ પહેર્યો અને હું ડ્રેસ પહેર્યો. પડી ગયો આમ ઈનો ઓલું તળિયું જલસ્પીલ કેસ કે તૂટી જો. ગયો ઉબાન ખાઈ લે તો હદ થઈશે. જો તો આ હું ડ્રેસ પહેર્યો છે અને કહી દો તો એને કે સાડી પહેરવું, બાકી નો આવો અહીંયા બામણપુર. લે આ તો નીકળો, લો તેલ છક્કો લો, ચૂમ કરજો બા કહે તો હલો. વ્લોગ મેં કાલ રાતનો અપલોડ કરવા મૂક્યો, હજી વ્લોગ અપલોડ નથી થયો, હજી 1 કલાક બતાવે છે. બોલો આમાં હું એમ કહું ડેઈલી વ્લોગ કરું, ક્યાંથી વ્લોગ કરું? વાઈફાઈ તો ડેઈલી વ્લોગ છે, બાકી નથી. તો આજે ટ્રાય કર્યું છે કે 9 વાગ્યા સુધીમાં આવી જાય. નાસ્તો વાસ્તો થઈ ગયો. કેટલા વાગ્યા? હા હજી 8:30 થયા. નાસ્તો વાસ્તો કરી લીધો હવે જાય છે ફામે. આ તારે આવવાનું વાડીએ કા તું કામ કરીશ, હું जी काम करूँ. हालो अब चलते हैं फार्म पे. अयो जो અહીંયા બધી ગાડી રાખી. આ જો અમારા ગામના શહેનશાહ તમને બતાવું. હે હું જો આ હું હે મહેફિલ હવાર ભેગી થઈ ગઈ એમ. તો આવી ગયો ફામે. જો આ રોડથી સીધું રોડ ટચ જ છે ફામ. એક ગેટ અહીંયા, એક ગેટ અહીંયા, એક ગેટ અહીંયા. આમાં બધા ઘઉં ભાઈ બરાબર, પણ આમાં હું પાવવાનું નથી. આમાં તો ઓલા શું કહે જગ્યાએ ઓલા ભાડે દીધી, શું કહેવાય એવું કંઈક કહેવાય, ભાડે દીધી એ જગ્યા કે જે લાવીને કરી છે 50%. અને અંદર છે ને અંદર કોઈને એન્ટ્રી નહીં. અંદર બધા માટે નો એન્ટ્રી, ખાલી અમારા ફેમિલી માટે જ એન્ટ્રી. કેમ કે હવે થોડીક આમાં ધ્યાન રાખો, બધી હિચકાની હોય ને એટલે બીજું હોય ને બાપા ના પાડી. જો એ લોકો અત્યારે તો સ્વિમિંગ પુલ ભરવા મૂકી દીધો, પણ સ્વિમિંગ પુલનું પાણી છે ને એ ઘઉંમાં પીવડાવવાનું નીચે. આ સ્વિમિંગ પુલ ભરાતા કેટલી 3 કલાક જેવું થાય સ્વિમિંગ પુલ ભરતા. હાલો બાપા પાસેથી આદેશ લીધો શું કરવાનું શું નહીં. કામ બામ કરીને કામ કરતાં મળ્યું, કામ કરીને તો મોડું થઈ જાય, કામ કરતાં મળ્યું. બ્લોગ જોઈ લેજો ટાઈમ ટુ ટાઈમ 9 વાગે, પછી રોજ ન કેવું પડે. ઓકે બહુ અડધી વાડીમાં પાણી પીવડાવી દીધું. ચાલુ હોય પાણી. પહેલાં આમથી નાખું વાળવાનું, પછી આમ એન્ડ સુધી પાણી જોવા જવાનું ક્યાં પહોંચ્યું. ત્યાં એન્ડે પહોંચી જાય પાછું બીજામાં નાખું વાળવાનું. તો એમ આમથી કરતો આવતો હતો. હવે ખાલી 1 2 3 4 5 6 7 લાઈન બાકી રહી પાણી પીવડાવવાની. 11 વાગી જાય. હવે નીચે તો પપ્પાએ ચાલુ કરી દીધું પાણી પીવડાવવાનું, એટલે મારે એટલી શાંતિ, એટલું નહીં કરવાનું. નકર તો ઉપર ને નીચે 2 હતું. થાકી થઈ ગરમી ફૂલ ગરમી થઈ એમાં. બોરિંગ જિંદગી જેવું લાગે છે આજે. પાણી એને છેલ્લે એન્ડ સુધી પહોંચતું જ નથી. આના ઓલા રવિવારે તો ફટાફટ પાણી વરાઈ ગયું હતું ઉપર, પણ પછી ઉપર વરાઈ ગયું હતું, પછી નીચે મેં જ વાર્યું હતું. અને આ તડકો, છત્રી લઈ આવું તો બાપા એમ કે આ તારા પેતરા બંધ કરી દે, અમે તડકામાં કામ કરીએ, અમને કાંઈ નથી થતું, તને તડકો લાગે, તું કાંઈ નવાઈનું કામ કરવા આવ્યો. એટલે આવી રીતના જાકીટ ને ટોપી બધી મિક્સ કરીને મોઢું થોડુંક બચાવી કે હું લગ્ન બાકી હે ને, લગ્ન થઈ ગયા હોત તો શું હતું. મેં કહે વળી આજકાલની છોકરીઓ એમ કે કાળા છોકરા નથી ગમતા. મારા બાઈ આવ્યો જો
બા નારિયેળને શું કહેવાય પપૈયું પાડે જો આ પપૈયું હમણાં ખાવાનું આ પપૈયું રાજકોટ લઈ જવું એ 30 મસ્ત પાકી ગયું મીઠું મીઠું મધ જેવું ગયું અને એ 3 લઈ ગયા ફઈ નહીં આવે ને તો એને દેવા સ્વિમિંગ પુલ હમણાં ભર્યો હતો ને હમણાં આખો ભર્યો હતો આખો ખાલી થઈ ગયો બતાવો પપ્પા પાણી વાળી ક્યાં બેઠા હે એ ભગવાન તો જો ઉઘાડા પગે આ અત્યારનો હાલત થઈ જાય કેમ ગયા હોવાઈ ગયું હે જો એવા એ એવી રીતના અહીંયા પાવાનું અહીંયા સા હે ત્યાંથી આમ છે જાય એ બળી ગયા હવે એમાં શું વીણો આ કાઢી આ કાઢી નાખવી એ આ લીમ આ શું એ પકા એમાં પાકતા તો હે નહીં એમાં હવે બાકી યારની આમ નામ જ છે મેં આ સાઈડ તમે કાઢી નાખી હા ભાઈ ટમેટા આવ્યા પાકતા તો હે નહીં હમણાં વાર છે કાંઈ નથી પાકતા क्यों दौड़ते हो ठीक खुली खुली यो गाइस પપૈયા લઈએ ક્યાં બોલું હું વાડીના ફ્રેશ પપૈયા ઝાડે પાકું મમ્મી ફૂલ મીઠું એમ ખાવ મોડું સુવા જેવું ના મસ્ત મીઠું હા આપણે કેલી જ બાક એટલે તોડી તો જાય નથી કઈ પકાયું થોડું અહીં બે જા પપ્પાએ વहाँ પોક કર્યો પોક લેતો હોય તો જાતો પોક ઓકે હું બાવલું કરવા ગયા પોક તમે કોઈ ખાટો હોય પોક ખાટો હું પોકનું નામ સાંભળ્યું તે સાંભળ્યું તું પોકનું નામ એમ પોકનું સ્પેલિંગ બોલતો P-O-K-I. હા P-O-K પીકોક